આજે આપણે જોડે છે સ્પ્લેન્ડર પ્લસ છે, તમે જોતા જશો તો સાયલેશન ઉપર તમે જોઈ શકો છો આપણે એક બોટલને બાંધી છે. તો ત્યાર પછી આપણે જોઈએ છે કે બાઇકનું જે સાયલેશન એ ચેન્જ થાય કે નથી ચાલતું. તો સૌથી પહેલાં આપણે સેલ મારીને ચેક કરીએ. તો ચલો અહીંયાથી આપણે મારા જોડે જે બાઇક છે સ્પ્લેન્ડર પ્લસ છે. તો સ્પ્લેન્ડર પ્લસનો તમને સાઉન્ડ તો ખબર જ હશે, જે એક્ઝોસ્ટનો સાઉન્ડ આવે છે તમને ખબર છે, નોર્મલ સાઉન્ડ. પણ અત્યારે આપણે એક જુગાડ કર્યો છે અને જુગાડની પાછળ તમે જોઈ શકો છો અત્યારે જે એક્ઝોસ્ટનો જે સાઉન્ડ આવે છે ને અલગ ટાઈપનો સાઉન્ડ આવે છે. તને જુગાડ કર્યો છે અને સૌથી પહેલાં હું તમને બાઇક ચાલુ કરીને બતાવી દઉં કે આનો સાઉન્ડ કેવો આવે છે. ત્યાર પછી આપણે અને મિત્રો તમે જોઈ શકો છો મારા બાઇકના કિલોમીટર અત્યારે 36,789 કિલોમીટર થઈ ગયા છે. તો અહીંયાથી સૌથી પહેલાં આપણે ચાવી ઓન કરીએ અને બાઇકને સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી તમારી સામે અહીંયા ચાવી ઓન કરી છે અને ત્યાર પછી અહીંયાથી સ્વિચ આપેલી તે સ્વિચ દબાવીએ. શકો છો અત્યારે અહીંયા આપણે એક સેન્ટિંગનો તાર બાંધ્યો છે. આપણે અહીંયા તમે જોતા જશો સેન્ટિંગનો તાર બાંધ્યો છે અને ત્યાર પછી આપણે કિંગ ફિશરની બોટલ લીધી અને કોઈ પણ લાકડીનો ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા વાયરિંગ ટેપ મારી દીધી છે. એક્ઝોસ્ટનો સાઉન્ડ આવે નાના અંદર જાય તો થોડો એનો સાઉન્ડ ચેન્જ થાય તેવી રીતના આપણે અહીંયાથી મોડિફાઈ કર્યું. તો અહીંયા તમે જોઈ શકો છો અને પ્રોપર તરીકે તમે ફિટિંગ કરશો નીચેની સાઈડના અંદર તો આનો સાઉન્ડ એકદમ ક્લિયર બુલેટ જેવો સાઉન્ડ આવે છે. તો આ સસ્તા નશા કહેવાય છે ભાઈ. તમે જોઈ શકો છો અહીંયા મેં તમને બાઇક પણ ચાલુ કરીને બતાવી દીધી કેવો સાઉન્ડ આવે. તમને બધા જોયો જ હશે, વિડીયોની અંદર સાંભળ્યો પણ અને કંઈક આવી તમે જોઈ શકો છો આ સેન્ટિંગના તારથી અહીંયા લાકડીને બાંધી દીધી છે, અહીંયા આટી પાડી દીધી છે. અને ત્યાર પછી આપણે કિંગ ફિશરની બોટલની જરૂર પડશે. આ કિંગ ફિશરનો બોટલ તમે જોઈ શકો છો મેં વચ્ચેથી કાપી નાખ્યું હતું. તો અહીંયાથી છેદ આવે છે તો એને પકડીને આપણે અંદરથી પટ્ટી જે આવે ગોળ ગોળ એને કાઢી લેવાની અને ત્યાર પછી અહીંયા વાયરિંગ ટેપ મારી દીધી છે. ને તો તમારે નીચેની સાઈડની અંદર સેટિંગ કરવાનું છે અને તમે અહીંયાથી સેન્ટિંગનો તાર રાખશો ને જાડ તો આનો સાઉન્ડ એકદમ બહુ સારો આવે છે. તો આ તમે મેં વિડીયોના અંદર તમને બતાવવા માટે પ્રોપર તરીકે સેટિંગ નથી કર્યું અને મારો મોબાઈલ કોઈ પકડેવું નથી. તેના માટે થોડું મારે એડજસ્ટ કરવામાં મને થોડી તકલીફ થઈ છે, પણ તમે સારી રીતના સપોર્ટ અહીંયા આપશો ને બહુ સારું તો આનો સાઉન્ડ એકદમ બહુ ક્લિયર સાઉન્ડ આવશે. અને આ ફ્રેશ બોટલ નથી, આ થોડી જૂની બોટલ હતી તેના માટે જે આનું પ્લાસ્ટિક હતું ને એ દબી ગયું છે. પ્લાસ્ટિક શું કહેવાય, પતરું કહેવાય. તો પતરું થોડું દબી ગયું તેના માટે થોડો સાઉન્ડ ક્લિયર નહોતો આવતો. તો આને પ્રોપરલી તમે ફિટિંગ કરશો અને ત્યાર પછી એનો સાઉન્ડ સાંભળશો તો એકદમ સારો સાઉન્ડ આવશે. અને નવી બાઇક ઉપર મેં એક્સપેરિમેન્ટ કરી ચૂક્યો છું. તો તમારે બાઇકનું કોઈ પણ ટેન્શન લેવાની કોઈ પણ જરૂર તમે જોતા જશો વિડીયોની અંદર કેવો જુગાડ કર્યો.